કરીશું બોટાદની તો બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાનું પીપળિયા ગામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકો ચોમાસામાં મુશ્કેલીમાં મુકાયા છે। ગામના તળાવમાં વરસાદી પાણી આવતા 5 ગામોને જોડતો અને ખેડૂતોને ખેતરોમાં જવાનો મુખ્ય રસ્તો પાણીમાં ગરકાવ થતા ગ્રામજનો અને ખેડૂતો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। પાણી ભરવાના કારણે કેટલાક કહી શકાય કે ખેડૂતોની જમીનોમાં પણ પાણી ઘૂસી ગયું છે। આના કારણે ખેતીના કામો અટકી પડ્યા છે। ખેડૂતોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે। વિદ્યાર્થીઓ અને નોકરિયાતોને પણ લાંબો રસ્તો કાપવો પડે છે। સ્થાનિક લોકોએ આ સમસ્યા અંગે તંત્રને અનેકવાર રજૂઆત કરી છે, પરંતુ વર્ષો વીતવા છતાં કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી। હવે ગ્રામજનો આ રસ્તા પર મોટો પુલ બનાવવાની માંગ કરી રહ્યા છે। તેમનું માનવું છે કે પુલ બનાવવાથી આ વર્ષો જૂની સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે તેમ છે। વર્ષે જો થોડો વરસાદ વધારે આવ્યો હોત અને પાળ ન તૂટી હોત તો અહીંયા અડધો ફૂટ જ તે બાકી હતું। જો ફૂટ્યું હોત તો ગામમાં પાણી ઘૂસી જાત અને માણસોને જીવનો જોખમ બને। એટલે આ પાણી આટલું બધું ભરવાનું કારણ શું? તળાવને ઓગળ ઊંચો છે એટલે કેપેસિટી બહાર વરસાદ આવી જાય એટલે તળાવમાં પાણી ભરાઈ જાય। તાત્કાલિક શું કરવું જોઈએ? તાત્કાલિક ઓગળ નીચે ઉતારવો પડે અને એકાબીજીના ગામને જોડતો રસ્તો ઊંચો ઉપાડવો પડે। તો એ રસ્તા ઉપર 50 થી 60 ખેડૂતોને જમીન આવેલી છે। તો અત્યારે વરસાદ થયા પછી વાડીએ જવાનું નથી। મારી પણ વાડી આ જ રસ્તે છે, 3 કિલોમીટર શેટી છે, તો ટાઈટમ આમાં પર થઈ અને જાવી લઈ 15 કિલોમીટર થાય તો આખો દિવસમાં 2 વખત વાડીએ જવું પડે। તો વાડીએ અત્યારે વાવણી બાકી છે, જમીન પડતર છે। તો તાત્કાલિક સરકારને રજૂઆત છે કે તાત્કાલિક ઓગળ નીચે ઉતારો, રસ્તો ઊંચો ઉપાડો અને આ સમસ્યાનો હલ। હા, ગામ લોકોને એવી આપણે રજૂઆત આવેલી છે કે અમારો રસ્તો જે છે એ ડૂબી જાય છે અને કહેવાય ને ખેડૂતોને ત્યાં વાવણી માટે જઈ શકાતું નથી। અને એવા ગામ લોકો ઘણા બધા મારી પાસે રજૂઆત કરવા આવ્યા હતા અને રજૂઆત માટે અમે અમારી વડી કચેરી જે હોય એમને અમે લેટર લખેલો છે, પત્ર વ્યવહાર કરેલો છે કે અમારે ગ્રામજનોની આ રજૂઆત